ચૂંટણી ટાણે જ મતદારો પોતાના કામ કરાવવા માટે મેદાનમાં ઉતરતા હોય છે અને આવો જ એક કિસ્સો ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાંથી સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા હુકમ થયા બાદ પણ દૂર ન કરાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ મેદાનમાં ઉતરી ભાજપના નગરસેવકો સામે જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે જ મતદારો પણ નેતાઓ પાસે કામ કરાવવા માટે નેતાઓના કાન આમળતા હોય છે। ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં વરસાદી કાંસ નજીક જ ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા સરકારી વિભાગમાંથી પણ હુકમ કરાયો હોય છતાં પણ દબાણ દૂર ન કરાતું હોવાના પગલે ચૂંટણી ટાણે શ્રીજી કૃપા સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા છે અને દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। જોકે સોસાયટીના 200-500 મતોથી સત્તાધારી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી તેવું સત્તાધારી રાજકીય પક્ષના ચૂંટાયેલા નેતાઓ કહેતા હોવાના આક્ષેપ પણ સોસાયટીના રહીશોએ કરી નાખ્યા છે। કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગેરકાયદેસર દબાણ બાબતે અધિકારીઓ બધા પાસાઓના આધારે ચકાસણી કરીને નિર્ણય લેતા હોય ત્યારે તેમના નિર્ણયને પણ નહીં ગણકારતા સત્તાના નશામાં કેટલાક મદહોશ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે। શ્રીજી કૃપા સોસાયટી કણબી વાગા વિસ્તારમાં અમે 2019થી વરસાદી પાણીના નિકાલના રસ્તામાં જે દબાણ થયું છે એ દબાણ દૂર કરવા માટે કલેક્ટર સાહેબને અરજી કરેલી। એનો નિકાલ ફરિયાદ નિવારણમાં આવતા 3/7/20ના રોજ એમણે જાણ કરેલી દબાણ દૂર કરવા બાબતે। દબાણ દૂર કરવા બાબતે બોર્ડ અધિકારીને જાણ કરવા પછી અમે એમનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે અમે આનો નિકાલ કરી દીધો છે એવું અમને લેખિતમાં એમણે જાણ કરેલ છે, પરંતુ વાસ્તવમાં એ દિવાલ હજુ સુધી દૂર થઈ નથી, આજે પણ યથાવત છે। કેમ દિવાલ દૂર કેમ નથી? કોણ છે એ? સામેવાળા જે છે સંગીતાબેન દૂધવાલા, મોટી પહોંચ હોય એવું લાગે છે ને એના કારણે એ કામ કરતા નથી અધિકારીઓ, એવું સ્પષ્ટ વર્તાઈ રહેલું છે અમને। તો હમણાં જે ભાજપમાં પ્રચાર અર્થે આવેલો તો તમે એમને રજૂઆત કરી તો શું જવાબ? અમે બધાને રજૂઆત કરી ચૂકેલા છે। મનસુખભાઈ વસાવા સાહેબને બી કરેલી છે, દુષ્યંતભાઈને બી કરેલી છે, રમેશભાઈ મિસ્ત્રીને બી કરેલી છે, કલેક્ટર સાહેબને બી અનેક વાર રજૂઆત કરેલી છે, છતાં પણ આ બાબતે દબાણ દૂર કરવા અંગે કોઈ કાર્યવાહી થતી નથી। અમે દબાણ દૂર કર્યું છે એવું એમને જાણ કરી ને એ જાણ કર્યા પછી અમે એમની પાસે આરટીઆઈ મારફતે માંગણી કરી કે તમે દબાણ દૂર કર્યું તેની અમને પંચો રૂબરૂ જે કામગીરી કરી પંચોનો જવાબ, દબાણદારનો જવાબ, એની નકલ અમને આરટીઆઈના અંદર સહી સિક્કાવાળી નકલ આપી, છતાં આજ દિન સુધી એ વસ્તુ એ લોકો પ્રોવાઈડ કરી શક્યા નથી અને એ જણાવે છે કે ભાઈ ફાઇલમાં વસ્તુ નથી ઉપલબ્ધ એટલે અમે તમને નથી આપી શકતા। અત્યારે પ્રચારમાં શું ચાલે છે? ભાજપનું શું કહેવું છે? નગરસેવકોનું શું કહેવું છે? નગરસેવકોનું બોર્ડવાળા આવે છે, આવીને જોઈ જાય છે, જોઈશું કરીશું, એ સિવાય બીજો કોઈ એમનો વિકલ્પ નથી। નગરસેવકોને નગરપાલિકાના નગરસેવકોને પણ અમે રૂબરૂ રજૂઆત કરેલી છે કે તમે અમારી સાથે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત માટે આવો, પણ એ લોકો આવવા તૈયાર નથી। એની અંદર અમને કોર્પોરેટરનો બહુ સારો સહકાર છે કે તમારા 200 મતની અંદર શું કામગીરી કરવી અમારે, એટલે અમારા 200 વોટર્સની એ લોકોને કોઈ કિંમત નથી અને એના કારણે એ કામ કરવા માટે તૈયાર નથી થતા। અમે સિનિયર સિટીઝનો આ બાબતે બોલતા અમને શરમ આવે છે કે આ વસ્તુ કઈ રીતના એ કરવી। કરોડો લાખો રૂપિયા સરકાર ખર્ચો કરે છે મતદાન જાગૃતિ માટે, છતાં પણ એની અંદર એમ કહ્યું છે કે અમારી જેવા જે સિનિયર સિટીઝનો છે કામ ન થવાના કારણે ઉદાસીનતા અનુભવે છે। એનો મતલબ શું? પ્રચાર માટે અગાઉ કાર્યકર્તાઓ જે આવે છે, જે આવેલા હતા, એ લોકોનું કહેવું એવું છે કે આ કામ તો થાય જ નહીં અને 200-500 વોટથી અમને કંઈ ફરક પડવાનો નથી। અમે રાજનીતિ બહિષ્કાર કરેલો કે ભાઈ ચુનાવ બહિષ્કાર, તો એમણે આવીને અમને એવો જ જવાબ આપેલો કે 200-500 વોટથી અમને કોઈ ફરક પડતો નથી। અને આ વ્યક્તિ એવા છે કે જે જાણે એવું જ લાગે છે કે ગવર્મેન્ટને પૈસા ચૂકવતા હોય, કારણ કે ગવર્મેન્ટ અમારું કામ કરતી નથી। આમાં આટલા બધા પુરાવા હોવા છતાં, એનો દસ્તાવેજ ખોટો હોવા છતાં એનું કામ નહીં થતું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।